જેમના લગ્ન થવાના છે એમના માટે જ આ વિડીયો છે અને તમારા ફ્રેન્ડના પર લગ્ન થવાના હોય, તમારા મિત્રોના, તો આ વિડીયો શેર કરજો જેથી એનામાં પણ અવેરનેસ આવે કે ભાઈ લગ્ન કરવાનો નિર્ણય લીધો હોય તો ખૂબ સારો નિર્ણય છે, કશો પ્રોબ્લેમ નથી, પણ તમે થોડાક સહનશક્તિ વધારતા શીખી જાજો લગ્ન પહેલાં, કેમ કે તમારા ધાયરા પ્રમાણે કાંઈ જ નહીં થાય. એની પ્રેક્ટિસ અત્યારેથી જ સ્ટાર્ટ કરી દેજો. અને મને તો આમ ચાલે જ નહીં ને બહુ તમારામાં ટણી હોય ને તો એ નહીં ચાલે લગ્ન જીવનમાં. તો તમારું લગ્ન જીવન સારું જશે. વારે વારે વાક હોય કે નહીં, સોરી બોલી જ દેવાનું દોસ્ત, એમાં કંઈ વધારે બાકાઝીકી બોલાવવાની થતી જ નથી. સોરી બોલી દેવાનું, વાક હોય ન હોય. તમને ઘરમાં મમ્મીએ કહેશે, પપ્પાએ ખીજાશે અને તમારી વાઈફે કહેશે, મોઢું બંધ કરીને સાંભળવું પડશે. આ સહનશક્તિ હોય તો જ લગ્ન કરવા. અને સહનશક્તિ બસ વધારો મિત્રો, એ જ મારું કહેવાનું છે આ વિડીયોના માધ્યમથી. સહનશક્તિ જેની સારી એનું લગ્ન જીવન સારું. ચાલો, જય શ્રી કૃષ્ણ.